માણસના સ્વભાવની એક સામાન્ય કુટેવને સમજીએ. આજનો જીવન પાથે આપણને કંઈક સમજાવશે, શીખવાડશે. એક માણસ પાસે એક ઘોડો હતો અને બીજો એક ખચ્ચર હતો. બંનેની પાસેથી કામ તો લેતો જ, પણ એક વખત એ મીઠાની ગુણો લઈને બીજે ગામ જવા નીકળ્યો હતો. એ માણસ વેપારી રસ્તામાં પેલા ખચ્ચરે ઘોડાને કહ્યું, ઘોડાભાઈ, થોડોક મારો ભાર ઉપડાવશો? હું થાક્યો છું. ઘોડાએ જવાબ આપ્યો, તું તો મૂરખ છું, તારો ભાર અને ઉપાડું હું? ખચ્ચરે કહ્યું, ઘોડાભાઈ, આવે વખતે દાપણ કે મૂર્ખાઈ ન જોવાય. મદદ કરાય તો જ ટકી શકાશે, બીજો ટકી રહે. પણ ઘોડાએ તો જવાબ આપ્યા વિના ચાલવા માંડ્યું. રસ્તામાં નદી આવી. ખચ્ચર થાક્યું હતું. પેલા મીઠાના વેપારીએ વિચાર કર્યો કે જો અધવચ્ચાળે આ ગુણો પાણીમાં ગબડી પડશે અથવા ગબડાવી પાડશે તો બધું મીઠું મારે ગુમાવવું પડશે. એણે એ વેપારીએ ખચ્ચર ઉપરથી બાલ હરકો કરી ઘોડાને ઊભો રાખ્યો અને એના ઉપર વધારે ભાર ગોઠવી દીધો. ખચ્ચરે હવે ધીમેથી કહ્યું, કેમ ઘોડાભાઈ, ભલમનસાઈ ન થઈ તો ભાર બમણો મળ્યો ને? ઘોડાએ જવાબ આપી દીધો, પણ તને તો મેં ના પાડી હતી ને, ના પાડેનો આનંદ તો મને જ મળ્યો ને, તને શું મળ્યું? એટલે ખચ્ચર હસી પડ્યું. અરે ઘોડાભાઈ, તમારું શરીર તો ઘોડાનું છે, પણ અક્કલ ગધેડા જેવી છે. જય મહારાજ.